ગૌતમ ઋષિને અહલ્યામાં વિચાર કરે છે કે આપણે શું કરીએ. ત્યારે કહેવાય કે પોતાની ચિંતા તો બધા કરે, પણ જે બીજાની ચિંતા કરે એને સંત કહેવાય. એને થયું કે આવું નહીં ચાલે, માટે વરુણ દેવતાની પ્રાર્થના કરે છે. વરુણ દેવતાને પ્રસન્ન કરવા માટે તપ કરે છે. કહેવાય કે બધું જ છોડીને હે વરુણ દેવતા પ્રસન્ન થાવ અને આ વિપત્તિમાંથી, આ આપત્તિમાંથી અમને બહાર કાઢો એમ કરીને વરુણ દેવતાનું તપ કરે છે. ઘણો સમય તપ કર્યું ને એટલે વરુણ દેવતા પ્રસન્ન થયા અને કીધું કે માગો માગો ગૌતમ ઋષિ, શું જોઈએ છે? ત્યારે કીધું કે મારે બીજું કંઈ જોતું નથી, અમારી એક જ ઈચ્છા છે કે અહીંયા વરસાદ થાય એવું કંઈક કરો, અહીંયા વરસાદ થાય એવું કંઈક કરો. ત્યારે ગૌતમ ઋષિ અને વરુણ દેવતા કહે છે કે વરસાદ લાવવાનું કામ મારું નથી. વરસાદ લાવવાનું કામ તો કોનું છે? ભગવાન આજ્ઞા કરે ત્યાં વરસાદ પડે છે. અમે તો એના નોકર છીએ. એ આદેશ કરે કે આ જગ્યા ઉપર જઈને વરસાદ પડો એટલે અમે પાડીએ છીએ.